કુબેરને વાયદો કર્યો હોય ને એટલે એ આવીને ઊભા રહે, બધા દેવતાઓ, લાવ, એટલે બધું એને આપી દેવાનું. ઇવન પેલા જે આટલા બધા ઘરેણા અને બધું પહેર્યું હોય ને એ આપી દે ઉતારી ઉતારીને. પણ તોય પાછા કુબેર એમ કે ખાલી હજી વ્યાજે પૂરું નથી થયું, આમાં મૂળ તો બાકી જ છે. હું વાત કરું યાર, આપણા ઇન્ડિયામાં ભગવાન બાલાજી, તિરુપતિ બાલાજી, આટલો રિચેસ્ટ ગોડ ઇન ધ વર્લ્ડ, એના ઉપર દેવું છે બોલો. એટલે આમ પૈસાની રીતે નહીં, પણ કથામાં એવું છે કે દેવું છે. કુબેરની પાસેથી લોન લીધેલી લગ્ન કરવા હજી ભરે છે. સરસ કથા છે. તમને ખબર છે ને કથા શું છે? નહીં? તિરુપતિ બાલાજીની કથા ખબર નથી? પદ્માવતી સાથે લગ્ન કરવા હતા. પદ્માવતી એટલે લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને ભગવાન બાલાજી એ ભગવાન નારાયણનું જ સ્વરૂપ છે. અને પછી લગ્ન કરવા હતા તો લગ્નમાં આમ હતું નહીં, કારણ કે હજી લક્ષ્મીને પરણ્યા નહોતા ને, એટલે પછી લોન લીધી કુબેરજી પાસેથી અને ધામધૂમથી પરણ્યા. પછી કે વાયદો કર્યો આપી દઈશું. તમને ખબર હશે કદાચ કે તિરુપતિ બાલાજીમાં આજે તે સવારના પહોરમાં જ્યારે ભગવાન વેંકટેશ પ્રભુને જગાડે અને પછી દંત ધાવન ઇત્યાદિ સવારની બધી વિધિ થતી હોય, અને એ સમયે ત્યાંના જે એકાઉન્ટન્ટ હોય ને મહેતાજી, એ ભગવાનને ગઈકાલનો આખો હિસાબ આપે કે ટોટલ ઇન્કમ આટલી, હુંડીમાં ટોટલ આટલા આવ્યા, આટલા કેશમાં આવ્યા, આટલા કાઇન્ડમાં આવ્યા, આટલું હોનું આવ્યું, આટલું રૂપું આવ્યું, આટલા ડાયમંડના હાર પણ નીકળ્યા, અને ટોટલ ખર્ચો આટલો, એટલે બચત આટલી. ભગવાનને હિસાબ આપવામાં આવે રોજે રોજનો. એટલે હોશિયાર જે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોય ને એ તો ડેઇલી બેલેન્સ શીટ કાઢે, વર્ષને અંતે નહીં. ઘણાની માસિક બેલેન્સ શીટ હોય અને ઘણા તો ડેઇલી બેલેન્સ શીટ કાઢે. આપણે ક્યાં ઊભા છીએ એની આપણને ખબર પડે. तो भगवान तिरुपति बालाजी रोज हिसाब तो जोड़ते चले जाते हैं, जोड़ते चले जाते हैं. हप्ता भरवाना છે ભાઈ. તમને ખબર છે બાલાજી ભગવાન સૌથી ઓછું હુનારો ભગવાન છે. મોડી રાત સુધી દર્શન દીધા કરે બધાને, અને ભક્તો પણ મોટી સંખ્યામાં લાઈન લગાડીને ઉભા હોય. જેને બહુ લાઈનમાં ન રહેવું હોય, જેની પાસે સમય ન હોય તો ઓલી ટિકિટ લઈને, તો એ પાછો સોર્સ ઓફ ઇન્કમ. દેવું છે ને માથે, એટલે આ બધું કરવું પડે કે રૂપિયા ઉભા કરો. હાર્ડલી બહુ ઓછું સૂતા હશે બાલાજી ભગવાન. વેંકટ, વેંકટ એટલે પાપ નો નાશ થઈ જાય, પાપ કટ જાય. ऐसा पर्वत वो वेंकटाचल, तो वेंकटेश प्रभु वहां पर विराजमान है. તો દેવું કરીને લગ્ન કર્યા ધામધૂમથી, પછી જે કમાવા બેઠા રોજે રોજનો હિસાબ આવે, પછી ત્યાં જ્યારે શું કહે છે બ્રહ્મોત્સવ થાય, નોરતા આવે ને, આપણે શારદીય નવરાત્રિ હોય એ દરમિયાન ત્યાં બ્રહ્મોત્સવ થાય. અને બ્રહ્મોત્સવમાં તો લોકો ખૂબ આવે, મોટી સંખ્યામાં, અને ખૂબ બધું ભગવાન બાલાજીને તો લોકો હુંડીમાં એટલું બધું ધરતા હોય છે. પછી એ બ્રહ્મોત્સવ દરમિયાન ભગવાન બાલાજીનું જે
ઉત્સવ સ્વરૂપ છે એની એ શોભાયાત્રા નીકળે એ દર્શનીય હોય. ક્યારેક તમે તિરુપતિ જાઓ તો દર્શન કરજો. શું ભવ્યતા અને શું એ ઐશ્વર્ય. હાવ હાચા હીરાના અને હોનાના અને બધા દાહરગીના અને હારને પહેર્યા હોય અને જે શોભાયાત્રા હોય સાહેબ, આહા, ભવ્ય, ભભકો પૂરો. છેલ્લા દિવસે જ્યારે પાછા નીકળે યાત્રામાં, એટલે કુબેરને વાયદો કર્યો હોય ને, એટલે એ આવીને ઉભા રહે બધા દેવતાઓ, લાવ, એટલે બધું એને આપી દેવાનું. ઇવન પેલા જે આટલા બધા ઘરેણા અને બધું પહેર્યું હોય ને એ આપી દે ઉતારીને. પણ તોય પાછા કુબેર એમ કે ખાલી હજી વ્યાજે પૂરું નથી થયું, આમાં મૂળ તો બાકી જ છે. એટલે પછી હાવ એકાદ થોડું ઘણું રાખી અને હાવ હાદા, અને પછી છેલ્લે દિવસે આમ શોભાયાત્રા આગળ ન જાય, પાછળથી અને સીધા ચૂપચાપ મંદિરમાં ગળી જાય. પાછો એને વાયદો કે ભાઈ આપી દઈશ બાપા, આપી દઈશ. હવે તું છે ને આવતા બ્રહ્મોત્સવમાં આવજે, પાકું ચૂકવી દઉં તને, પાયે ચૂકવી, બોલ્યું નહીં ફરવાનું, ચૂકવી દઉં, તારા પૈસા રાખવા નથી, આપી દઈશ. એટલે વળી પાછા કુબેર જાય, ભલે હવે આવતા બ્રહ્મોત્સવમાં વાત. એટલે એટલા માટે દિવસ રાત એક કરીને કમાય છે, ખૂતા જ નથી. બ્રહ્મોત્સવમાં તો માંડ કદાચ 2-2.5 કલાક સૂતા હોય તો આમ હુવડાવ્યા, શયન કરાવ્યું, તરત પાછું મંગળા થાય. ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉભા થાવ, જાગો, કમાવા લાગો. પાછો આવીને ઉભો રહેશે કુબેર. એટલે બેંક વાળા તો કાઢે જ નહીં, તું આવીને ઉભા જ રહે. તો આમ જોઈએ તો આખી ઇકોનોમી, આખું અર્થશાસ્ત્ર દેવા ઉપર આધારિત છે અત્યારે. અને ચક્કર આમ જટ ચાલે, પૈસો બરાબર સર્ક્યુલેશનમાં રહે. ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. અને પછી ચારુવાક કહે છે, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરામ ગમનમ કુતઃ. એકવાર ગુજરી ગયો માણસને, એના દાહ સંસ્કાર થઈ ગયા, રાગ થઈ ગયો, પછી ક્યાં પાછું આવવાનું છે? દેવું કરો ને ચોખા ઘીના લાડવા ખાઓ, ગુજરી ગયા પછી કોણ ઉઘરાણી કરવા આવશે? બોલો આવું. એવું કહેનારા ચારવાકને પણ લોકોએ સાંભળ્યા. આપણે ત્યાં બધાને પોતાના વિચારો પ્રગટ કરવાની છૂટ હતી. એને સ્વીકારો ન સ્વીકારો પછીની વાત, પણ એને સાંભળ્યા બધાએ. ચારવાકનું દર્શન છે, એની ફિલોસોફી છે. ટૂંકામાં વાત એ કરવી છે કે ભાગવત 3 વસ્તુ શીખવાડે છે. મનુષ્યનો વ્યવહાર મનુષ્ય સાથે કેવો હોવો જોઈએ, મનુષ્યનો વ્યવહાર મનુષ્યેતર જીવસૃષ્ટિ સાથે કેવો હોવો જોઈએ, અને મનુષ્યનો વ્યવહાર પ્રકૃતિ સાથે કેવો હોવો જોઈએ. અને આ વાત આપણે બધાએ સ્વીકારવી પડશે, જે ધર્મને માનતા હોય કે ન માનતા હોય, મંદિરે જાતા હોય કે ન જતા હોય. પણ આ 3 વસ્તુ અગત્યની છે, અને આજે પણ સમગ્ર વિશ્વના માનવોએ આ વાત શીખવી પડશે, આ વાત સ્વીકારવી પડે. અને ભાગવત એ સંદેશ છે. અને એટલા માટે આ સમય, સંપત્તિ કે શક્તિ આપણે જે લગાડીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ છે. तो हमारे विचार ठीक हो. विचार से विश्व बनता है, विचार से व्यक्ति बनता है, विचार से समाज बनता है. તમે આટલા તન્મય થઈને સાંભળો છો, આ શું છે? વ્યાસપીઠથી વક્તા બોલે છે. શા માટે? વિચારોનું સંક્રમણ. શાસ્ત્રના વિચારો એ તમારા અંદર, કાનથી અંદર જાય ને પછી તમારા દિમાગમાં તમને સમજાય, અને તમારું મગજ સ્વીકારે, અને પછી એ હૃદયસ્થ થાય, તમને વિચાર વાલો લાગે.
તમે કોઈનો સ્વીકાર કરો પણ તમને એના પ્રત્યેની પ્રિયતા ન હોય, પરણાવી દીધા એટલે આ પત્ની તરીકે સ્વીકાર કર્યો પણ પત્ની તરીકે પત્ની માટે પ્રેમ જ ન હોય તો કોકે પરણાવી દીધી એટલે હવે આ પતિ, પણ એના માટે પ્રેમ જ ન હોય તો સ્વીકાર કરો પણ પછી એના પ્રત્યે અનુરાગ ન હોય, વાલ ન હોય, એમ વિચાર જે વાલો લાગે, પાછો સમજાય, સ્વીકાર થાય, એના પ્રત્યે પ્રેમ થાય. માટે જ સતપંચ ચૌપાઈ મનોહર જાની જો નર ઉર ધરે. દિમાગ भी स्वीकार करे और दिल भी स्वीकार करे. એટલે સમજીને પછી તમે સ્વીકાર કરો, વિચાર વાલો લાગે અને પછી તમે એને જીવનમાં. એટલા માટે ગઈકાલે કહ્યું કે જો કથામાં કોઈક વિચાર, કોઈક વાત ઝીલાઈ જાય બરાબર શ્રોતાઓ દ્વારા, તો વક્તાનું બોલવું સફળ, અને જે તમે સ્વીકાર્યું, તમને સમજાયું, એ જો જીવાઈ જાય તો તમારું સાંભળવું સફળ, વક્તાનું વક્તવ્ય પણ સફળ થાય તો, અને શ્રોતાઓનું જે શ્રુત છે એ પણ સફળ થાય. તો કીર્તનીય છે ભગવાન, અને શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્ય. સ્મરણ કરવા યોગ્ય છે આ બધી વાતો, સાંભળવા યોગ્ય છે આ બધી વાતો, વારંવાર કીર્તન કરવા યોગ્ય, કહેવા યોગ્ય આ વાતો છે. અને જો એ કરશો તો અભયની પ્રાપ્તિ થશે, ભાગવત કહે છે. અને અભયત્વ, ભયથી મુક્તિ એ મુક્તિ, અભયત્વ એ જ અમૃત. જ્યાં અભયત્વ છે ત્યાં શાંતિ, જ્યાં અભયત્વ છે ત્યાં સુખ. અભયત્વ. બાકી દરેકના જીવનમાં ભય છે, કોઈક ને કોઈક પ્રકારનો ભય છે. ભયથી મુક્તિ. પહેલી વહેલી વાત મહારાજ પરીક્ષિતને જે સુખદેવજીએ કહી ત્યાગ, રાજા ભયનો ત્યાગ કરો, ભયથી મુક્ત થાઓ. મરવાનો ભય લાગે છે, મૃત્યુનો શાપ છે, ભયથી મુક્ત થાઓ. અને એ ભયથી મુક્ત થવા માટે શું કરવું? આનું શ્રવણ કરો. તસ્માદ ભારત સર્વાત્મા ભગવાન ઈશ્વરો હરિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભયમ. ये श्लोक है. श्रवण करो, स्मरण करो, कीर्तन करो. तो वक्ता कीर्तन करता है, यहां से श्रोता श्रवण करते हैं, और जो श्रवण किया है उसका स्मरण बार बार करते रहना चाहिए, मनन करते रहना चाहिए. અને પછી જો સમજાય, જીલાઈ જાય ને પછી જીવાઈ જાય, તો જીલાઈ જાય તો વક્તાનું વક્તવ્ય સફળ, અને જીવાઈ જાય તો શ્રોતાઓનું શ્રવણ સફળ. તો આ કઈ ખોટા ખર્ચા નથી, ઇન્વેસ્ટમેન્ટ છે, બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. અમથું તુલસીદાસજીએ નથી કહ્યું કે ધન્ય ઘરી સોઈ જબ સત્સંગા. અમથું વ્યાસ ભગવાને નથી કહ્યું કે ક્ષણોત્રૈવ સુદુર્લભા નાવકાશ કદાચિત દિન માત્રમ તથાપિતુ સર્વથા ગમનમ કાર્યમ ક્ષણોત્રૈવ સુદુર્લભ. પૂરી કથા ન સાંભળી શકો તો કઈ વાંધો નહીં, એક દિવસ માટે પણ જરૂર આવો. અરે પૂરો એક દિવસ એની કથા ન સાંભળી શકો તો થોડા સમય માટે પણ સાંભળો આ કલ્યાણકારી વાતો. અહીંયા ગુજારેલી એક ક્ષણ પણ દુર્લભ છે. શ્રીમદ ભાગવતી વાર્તા સુરાણામ અપી દુર્લભા.
આ કથા દેવોને પણ દુર્લભ છે. તો આપણી ચર્ચા છે કે વિચાર બહુ મહત્વનો છે. આ વિશ્વ, આખું બ્રહ્માંડ એ પરમાત્માનો વિચાર. એક છું બહુ થાઉં અને થયા. આપણે આપણા વિચારોનું જ પરિણામ છીએ. અત્યારે સમાજ સુખી હોય તો એ વિચારને કારણે, દુઃખી હોય તો વિચારને કારણે. વિચાર મહત્વનો છે. અને આ કથા, આ વ્યાસપીઠ એ વિચાર, આ ભાગવતના વિચાર, ગીતાના વિચાર, રામાયણના વિચાર, અને આ જે વિચાર છે ને એ જ આપણી સંપત્તિ છે ખરા અર્થમાં. રામાયણના વિચારો, આ પ્રભુના વિચારો, ગીતાના વિચારો મારે અઢળક નાણ. પ્રભુના વિચારો મારે અઢળક નાણ. ગાવું મારે નિષદીન કૃષ્ણનું રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. ભાગવત ને ગીતા મારી અંતર આંખો. મને ઉડવાની પા